હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્ર, તો કેટલા દિવસથી આ બ્લોગ બનાવ્યો નહોતો, 20 દિવસ થઈ ગયા લગભગ। કેમ કે જો આ ખેતરમાં છે ને આપણે ટાઈસ નાખવાનું કે એવું કંઈ નક્કી નહોતું, ને ઓસિંતાનું જો નાખવાનું નથી ટાઈસ, 200 ફેરા જ આમાં ટાઈસ નાખી। ટાઈસ તો નાખી પછી 200 ફેરામાં લગભગ 10 ફેરા તો પાણા વીણવા પડ્યા। પાણવામાં આવ્યો તો જોરદાર જા રીતે પાણા વીણા પછી નવેસરથી પાછી આ ખેતી કરી આખી કેમ કે ટાઈસ નાખવાની જ હતી નહીં। નાખવાની હોત ને તો ખેતી બેતી કરત નહીં। પછી નવેસરથી બધી કરવું પડ્યું, પાણા વીણવા પડ્યા। એટલે હમણાં તો છે ને જોરદાર ભીંસ પડી ગઈ। આમાં કાલ પરમથી સાહ નાખી દીધા, થોડાક વાંકા સૂકા થયા છે, આમ સીધા છે। બરધું પછી ઓછા હાલતા હોય ને એટલે એવું બને એમ। અડદ ફૂલ પાકી ગયા છે, પાક આવી ગયો મસ્તીનો, અને 8 દી થયા પાકી ગયા, ને 8 દી થયા મજૂરી એવા ટીંગાડા છે ને ભાઈ, વાત પૂછોમાં। જોરદાર ભીડ પાડી દીધી। વાવવા ટાણે તો ન વાંધો આવે, તો વાવી દઈ, તો જદી આ હકેલું હોય ને તઈ જ ભીડ પડી જાય। મજૂર 7-8 દી થયા તો ટીંગાડે છે ને, આજ હવે આવે એમ છે। પૂગ્યા તો એ હાસા મસ્તીનો જો અડદમાં પાક આવી ગયો। અને મારા જાનવી જમાઈ જા 2 તેરા વાટ્યા, કેમ કે નવું હવું હોય ને એને મજા આવે એમ। મજૂર આવે છે 20 જણા, 20નું કહેતો તા, જેટલા આવે એટલા હાસા। જો ઓછા આવશે ને તો અમારે પૂરીને હોતે ને વર્ગ દીધો હે, એટલે હાઈ થાય બઠ્ઠા થઈ જાય। અને આ જો વરસાદનું બહુ ભીડ પડી ગઈ છે ને જોરદાર, વાદળા એવું થાય ને એટલે ખેડૂત છે ને ઉપરા ઉપર પડે, એટલે મજૂરમાં ભીડ પડવાનું કારણ એ હોય। અને આ ગામમાં છે ને અમારે મજૂર બહુ ઓછા છે। તો સારું હાલો, પૂરી શું કરે છે, પૂરી આગળ જઈ। મસ્ત મજાની તો આખું અહીંયા પૂરી જેવી વીણી છે। આ કલમત ખરી હતી આગળ પૂરી જો હાવેણો હાકે છે અહીંયા। જાંબુડા છે ભાઈ, કાંઈ બતાવું જોઈ લો। આ તો ધમભાઈ કાશી તોડી હોય શું હોય જોઈ લો। આખું ઓટોમેટિક ભાઈ ઝાડવામાંથી પાકે, એમાં કાંઈ ઘટે નહીં। હવે મીઠી એવી છે, આ ફળ એવું મીઠું છે ને કાંઈ ઘટે નહીં। દાણા પડી ગયા 1 ગ્લાસ, જાંબુડા વહી ગયા, જેટલા પાન એટલા જાંબુડા હે। અમે આને જાંબુ કહીએ, જેટલા પાંદડા એટલા જાંબુ હે, હાય ઘટે નહીં। લુરખા 1 દી તો ડાયર પડી જાય એથી, અહીંથી જો ઓલી ભાંગી ગઈ, આ ડાયર ભાંગલ છે ને વજનના હિસાબે ડાયર પડીને 1 કોથળા જાંબુડા પીડા અમે ઢોરને નાખ્યા। કા ભૂરી હમણાં રેહામણે વહી ગઈ હતી, 15 દી થયા। કામ કરતા દાખલો પડે ને એટલે, હા હે ન્યા ન કરવું પડે, ન્યા મિલ માલિક છો તમે? એમાં તો છે ને બ્લોગ નહોતા બનાવતા અમે। પૂરી છે ને રેહામણે વહી ગઈ હતી ને, એકલા હું બ્લોગ બનાવું, પૂરી વિના કંઈ મજા તો આપણને આવે નહીં। તો હાલો, કામ પતી ગયું, હાલો દાંતેડા લ્યો, હાલો આવે હે મજૂર હવે નીકળે છે અમે વાડીએ છે। સારું હાલો, આપણે જો અડદ વાટવાનું મુહૂર્ત કરી દીધું છે। 11 મજૂર આવ્યા છે, જો અહીંયા વાટે છે, અને મારી મમ્મીએ કાંઈ વાટે જો એટલા વાટ્યા છે।
મારી મમ્મીને એટલા માટે રહેવું પડે કે આપણે હે ને ઘડિયા ને ઘડી હે ને કલાકે પાણી દેવા જવાનું હોય તો હે ને એક હાંડો હે ને માખી જ નથી પડે એટલે હાંડો નથી પડે એટલે હે ને પછી મારી મમ્મી હાંડો ઉપાડી લે પછી અમે કાં કેટલો લઈ લો મમ્મી હાંડો લઈ લે અને મારા ભાઈ શું કરે છે અહીંયા વાટવા જાય બેઠો હું ફોન શું જોવો હે હાવ ખાધા કરે ને ફોન જોયા કરે તો આકડી હે ને મારે જવાનું છે સા દેવા એટલે મારી મમ્મી આવે એટલે સા બનાવે પછી આપણે જઈ સા દેવાને પાણી દઈ આવીએ અહીંયા સા બનાવે છે ભરી લીધું છે અને એમાં શું લીધું છે તો આ પ્યાલી ક્યાંય પાસે ને પ્યાલી લઈ જાય કંઈ રકીમાં સા ન પૂરો પડે 11 જણા છે થોડા મિત્રો આપણે આવી ગયા સા દેવા પીવાઈ ગયા સા પીવે છે પછી ન ને કે સા પીતા હોય તો કે હાલો સા પાણી પીવે પીવે એટલા જ અઠાણા સુધી તો બાકી છે એટલા મિત્રો આપણે જો સા ને પાણી દઈને પાછા જઈશું વાળીએ આ છે ને મગનો ચારો હતો એટલા વઢાઈ ગયેલો અત્યારે આપણે એક ત્યારે મગ વાવ્યા હતા અને બીજા છે અડદ એટલે મગ તો બધું શકેલા હતા ને ગેસ હાલો આવી ગયા છે વાળીએ અને આમાં છે ને 2 કેરી પાકી ગઈ છે જો એક આ પાકી ગઈ છે મસ્તની જો પોચી થઈ ગઈ છે અને એક અહીંયા હતી બીજી ક્યાં ગઈ અહીંથી કોકરા લઈ લીધી લાગે એક આ પાકી ગઈ છે જો એક આપણે તોડવાને એટલે થતી નથી ખરશે આપણી અને આ આંબામાં છે ને તો કેટલી કેરી ખરી ગઈ દરરોજ પવન બહુ છે ને બહુ કેરી ખરે આખું મિત્રો આજે છે ને બધે કામ કરે છે ને એટલે મારે છે ને આજ શાક બનાવવાનું છે બટેટાનું આજ બધું કામ છે ને મારા ઉપર છે એટલે રોટલી તો જો સવારમાં છે ને મારી મમ્મી કરીને ગઈ છે શાક વઘારવાનું છે આજે તો આપણે શીખીએ છીએ બહુ આવડતું નથી આપણે જો બટેટાનું શાક મૂકી દીધું છે અહીંયા હજી તો આ બધા વાટે જ છે હજી તો અડધાય નથી વઠાણા જો આજે અમારી મમ્મી અહીં વાટે અને ઓલા બધીમાં વાટે છે અત્યારે વાગી ગયા છે 11:30 મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે જમવામાં આજે આપણે શાક બનાવ્યું છે બટેટાનું શાક છે રોટલી પહેલી સિઝનની પહેલી કેરી જુઓ અને ડુંગળી સાસ અને જો અહીંયા આવી ગયા છે બધા વાટી તું તો આખો રે જો હાલો ફટાફટ હાલો કેરી ખાવા હાલો પહેલી સિઝનની પહેલી કેરી એટલો બધો તડકો નથી આજ કાંઈ માથું ફાટી ગયું એવું કામ કરતા હોય તો હાલો આપણે બધું કામ કરતા હોય તો દૂધપાકમાં કામ સવારમાં વહેલું કરતા હોય પછી 11 વાગે મૂકી જતા હોય એમાં તો કાંઈ માપ બારું હોય સાડા 12 સુધી વાંચવાનું હાલો અત્યારે વાગ્યા છે મારા પપ્પાને તો પાછા વયા ગયા છે વાટવા અને હે ને દાળિયા નથી આવ્યા ઓલા મજૂર સવારે હતા ને એ નથી આવ્યા કેમ કે એને બપોર પછી ક્યાંક બીજે જવાનું હતું કામે એટલે તો મારા પપ્પાને વાંટે છે કેટલા બાકી રહી ગયા છે હજી મજૂરિયા ગુલ્લી મારી ગયા હે મજૂરિયા ગુલ્લી મારી ગયા કેટલા બધા હજી અડધા નથી થયા હવે અમારા ભાઈ બનાવે ચિપ્સ કામલા ખેતરી ગયા આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા બ્લોગમાં